વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ભાવનગરના મહુવામાં સરપંચ એસોસિએશન અને રાજકીય આગેવાનો દ્વારા મહુવા તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં કોળી સમાજ આકરા પાણીએ છે. નવનીતભાઈને માર મારવાના કેસમાં 18 દિવસ વીતી ગયા હોવા છતાં મુખ્ય આરોપીનું નામ ન આવતા કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ વિજયભાઈએ 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 3 દિવસની અંદર મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો હર્ષભાઈ સંઘવીનું પુતળું દહન કરવામાં આવશે. બધા આગેવાનોએ ભેગા મળી વિચારણા કરી જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય તેઓના રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ઉત્તેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે. સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વડલી સેવા સદને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ 3 દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું. એટલે ઝડપી ન્યાય મળે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ. જય સંવિધાન. મારું નામ વિજયભાઈ વાળા, ભૂતેશ્વર તાલુકા પંચાયત પરિષદ સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ. આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે. તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે, ન્યાયતંત્ર. અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવજાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે. એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી